ઉમરલાને નેત્રંગમાં નિવૃત્ત શિક્ષક તેમજ જનરલ મેનેજરના ઘરના તાળા તોડી ₹9.14 લાખની મત્તાની ચોરી. શિયાળા સાથે ભરૂચ જિલ્લાના આદિવાસી પંથકમાં ચોરીઓની ઘટના વધી રહી છે. ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે આરપીએફ ઓફિસર ક્વાર્ટર્સમાં રહેતા જનરલ મેનેજર પન્નાલાલ સોની વતન ગયા હતા. તેઓને સિક્યુરિટી ગાર્ડે તેમના ક્વાર્ટર્સના તાળા તૂટ્યા હોવાની જાણ કરી હતી. વતનથી ઓફિસર્સ કોલોની દોડી આવતા તસ્કરો તેઓના ઘરમાંથી સોનાના 4 મંગળસૂત્ર, 2 વીટી, ઝુમકા, ચાંદીની પાયલો, વીટી, લેપટોપ અને રોકડા મળી કુલ ₹6.48 લાખનો હાથફેરો કરી ગયા હતા. જે અંગે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. નેત્રંગના જીમ બજારમાં તસ્કરોએ નિવૃત્ત શિક્ષકના ઘરને નિશાન બનાવ્યું હતું. વૃદ્ધ દંપતી તેઓની દીકરીના ઘરે ભરૂચ આવ્યા હતા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો લાકડાના કબાટમાં રાખેલા દાગીના અને રોકડા ચોરી ગયા હતા. નેત્રંગ પોલીસ મથકે નિવૃત્ત શિક્ષક રણછોડ વસાવાએ સોનાનું મંગળસૂત્ર, 2 વીટી, 2 બુટ્ટી, રોકડા 25,000 મળી કુલ ₹2.66 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ આપી હતી.